पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार 14મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં વ્યાકૃત અને અવ્યાકૃત સમુચ્ચિત ઉપાસનાનું ફળ બતાવ્યું। સમુચ્ચિત ઉપાસનાના ફળ સ્વરૂપે વિનાશેન એટલે કે સંભૂતિની ઉપાસનાથી મૃત્યુનું તરણ અને અસંભૂતિ ઉપાસનાના ફળ સ્વરૂપે અમૃતત્વની પ્રાપ્તિ। સંભૂતિની ઉપાસનાનું ફળ છે મૃત્યુનું તરણ। મૃત્યુથી અભિપ્રાય છે અનૈશ્વર્ય અધર્મ કામાદિ। એ અહીંયા મૃત્યુ શબ્દથી ગ્રાહ્ય છે। એટલે કે સંભૂતિની ઉપાસનાના ફળ સ્વરૂપે અધિકારીને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, ધર્મની પ્રાપ્તિ થાય છે। એટલે એના જીવનમાં અનૈશ્વર્ય અધર્મ કામાદિ દોષો રહેતા નથી। એ સંભૂતિ ઉપાસનાના ફળ સ્વરૂપે એને મૃત્યુ તીર્થવા કહ્યું। એટલે મૃત્યુથી અભિપ્રાય છે અનૈશ્વર્ય અધર્મ કામાદિ। એ દોષો જે છે
એ એનો તરણ. તો ભાઈ અનૈશ્વર્ય અધર્મ કામાદિના માટે શ્રુતિએ મૃત્યુ શબ્દનો કેમ પ્રયોગ કર્યો હશે? તો કહ્યું કે અનૈશ્વર્યાદિ જે છે એ મરણના હેતુ છે. શેના? મરણના હેતુ છે. એટલે અહીંયા એને મૃત્યુત્વથી વિવક્ષિત કર્યા છે. એ આશયથી મૃત્યુપદ જે છે એનો અર્થ કર્યો અનૈશ્વર્ય અધર્મ કામાદિ. એટલે અધિકારીને અનૈશ્વર્ય અધર્મ કામાદિ એના જીવનમાં રહેતા નથી. અને સંભૂતિની ઉપાસના પણ કરે છે અને અસંભૂતિની પણ ઉપાસના કરે છે. તો સંભૂતિની ઉપાસનાથી અનૈશ્વર્ય ધર્મ કામાદિનું તરણ એટલે કે એ દૂર થઈ જવા, અને અસંભૂતિની ઉપાસનાથી એટલે કે અવ્યાકૃત ઉપાસના દ્વારા અમૃતમ અશ્નુતે. અમૃતનો અર્થ છે પ્રકૃતિ લય લક્ષણમ. પ્રકૃતિમાં જે લય એ જ જેનું લક્ષણ છે એ લક્ષણને અશ્નુતે એટલે કે પ્રાપ્ત થાય છે. તો અહીંયા પ્રકૃતિ લય લક્ષણ જે કીધું, તો પ્રકૃતિની અંદર લય થઈ જવો એવો સીધો અર્થ થયો ને. પ્રકૃતિ લય એટલે પ્રકૃતિમાં લય થઈ જાય. તો પછી પુરુષ ઉપાસના શા માટે કરે છે? સુખાનુભવ માટે. શેના માટે? સુખાનુભવ. સુખ છે ને એ પુરુષ દ્વારા પ્રાર્થ્યમાન છે. પુરુષ દ્વારા સુખ જે છે એ અર્થમાન છે. અહીંયા તો પ્રકૃતિ લય એવું બતાવ્યું. શું બતાવ્યું? પ્રકૃતિ લય. તો પ્રકૃતિની અંદર લય થઈ જાવ એટલે સુખ રૂપત્વનો શું થયો કહેવાય? અભાવ. સુખ રૂપત્વનો અભાવ હોવાથી એ કથમ પુરુષાર્થ. એ પુરુષાર્થ કેવી રીતે હોઈ શકે? પ્રકૃતિ લય જે છે એ પુરુષાર્થ કેવી રીતે હોઈ શકે? કે જેને માટે અધિકારી સમુચિત અનુષ્ઠાન કરે અને સમુચિત અનુષ્ઠાનમાં સંભૂતિનું ફળ અનૈશ્વર્યાદિની નું તરણ, મૃત્યુનું તરણ, અને અસંભૂતિ દ્વારા પ્રકૃતિ લય. તો ભાષ્ય ટીકાકાર આ વિશે લખી જો 39માં પાના પર જો ભાષ્યમાં સાંસારિક મળ્યું. 39માં પાના ઉપર સાંસારિક શબ્દ મળ્યો ટીકામાં. ટીકામાં સાંસારિક, આનંદગીરી ટીકામાં સાંસારિક દુઃખાનુભવાભાવેન ચ સુષુપ્તિવત પ્રકૃતિલયસ્ય પુરુષેણ અર્થ્યમાનતા અપી ઉપપદ્યતે. મળ્યું. ભાષ્યકારે સમુચિત ઉપાસનાનું ફળ શું બતાવ્યું? પ્રકૃતિ લય. શ્લોકમાં તો અમૃતમ અશ્નુતે કહ્યું છે. તો અમૃત શબ્દનો અર્થ શું કર્યો ભાષ્યકારે? અમૃત શબ્દનો અર્થ શું કર્યો? 12મા શ્લોકમાં 13મા શ્લોકમાં 13માં તો અલગ અલગ 14મા શ્લોકમાં સમુચિત ઉપાસનાનું ફળ બતાવ્યું ને.
14મા શ્લોકમાં વ્યાકૃત અને અવ્યાકૃત સમુચ્ચિત ઉપાસનાનું ફળ શું બતાવ્યું? શ્લોકમાં શું બતાવ્યું? શ્લોકમાં અમૃતમ અશ્નુતે લખ્યું છે. શું લખ્યું છે? હા, અમૃત શબ્દ કોમન થઈ ગયો. અમૃત શબ્દથી શું ગ્રાહ્ય છે? તો ભાષ્યકારે અમૃત શબ્દનો શું અર્થ કર્યો? પ્રકૃતિ લય લક્ષણ. શું કર્યું? 41મા શ્લોકમાં ઉપર ભાષ્ય છે જેમાં અમૃતમ એટલે તો પેલા બોલ્ડ કરાવી દે છે શબ્દ સંભૂત્ય અમૃતમ અશ્નુતે. એ તો ભાષ્યમાં અમૃત શબ્દનો અર્થ કર્યો. બોલો. પ્રકૃતિ લય લક્ષણમ. તો પ્રકૃતિની અંદર લય થવો એ અમૃતનો અર્થ ભાષ્યકારે કર્યો. શ્રુતિએ તો અમૃત શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ અમૃત શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો? પ્રકૃતિ લય લક્ષણ. તો હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થાય કે પ્રકૃતિ લય લક્ષણ એ ફળ કહેવાય? પુરુષ ઉપાસના શા માટે કરે છે? સુખની પ્રાપ્તિ માટે. શેના માટે? કારણ કે પુરુષ દ્વારા અર્થમાન શું છે? સુખ છે. અને પ્રકૃતિ લય જો એનો અર્થ તો થયો સુખ રૂપત્વનો અભાવ. પ્રકૃતિની અંદર લય થઈ જવો એટલે સુખ રૂપત્વનો શું થયો કહેવાય? અભાવ થયો કહેવાય. તો એ કથમ પુરુષ એની અંદર પુરુષાર્થત્વ કેવી રીતે સંભવે પછી? તો એટલે એ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્ય ટીકાકાર લખે જો સાંસારિક દુઃખાનુભવા ભાવેન ચ સુષુપ્તિવત પ્રકૃતિ લયસ્ય પુરુષેણ અર્થમાનતાપી ઉપપદ્યતે. જેવી રીતે સુખ છે એ પુરુષાર્થ છે, એવી રીતે પ્રકૃતિ લય જે છે એ પણ પુરુષાર્થ છે. એની અંદર પુરુષાર્થ માનતા પણ ઉપપન્ન થઈ શકે. કેમ? તો કયું જો સાંસારિક દુઃખ અનુભવનો અભાવ સુષુપ્તિમાં છે. સુષુપ્તિ અવસ્થામાં શું છે? સાંસારિક દુઃખનો અનુભવનો અભાવ. સાંસારિક દુઃખાનુભવનો અભાવ છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. એમાં સુષુપ્તિ અવસ્થામાં સાંસારિક દુઃખાનુભવનો શું છે? અભાવ છે. સુષુપ્તિ અવસ્થામાં કોઈને પણ સાંસારિક દુઃખનો અનુભવ થતો નથી. સાંસારિક દુઃખાનુભવનો અભાવ છે. તો સુષુપ્તિ અવસ્થા બધા ચાહે છે કે નથી ચાહતા? કોઈ એવું કે ના ભાઈ એમાં તો કાંઈ મળતું નથી, તમારે નથી જોતું એવું કહે છે? એ પણ પુરુષાર્થ છે કે નહીં? તો પછી સુષુપ્તિવત સુષુપ્તિની જેમ પ્રકૃતિ લય જે છે એ પણ પુરુષેણ અર્થે માનતા ઉપપદ્યતે. તો પ્રકૃતિ લયની અંદર પણ પુરુષ દ્વારા અર્થ માનતા ઉપપન્ન થઈ જાય છે. એ નિરર્થક નથી. તો સુષુપ્તિ જેમ સારી લાગે છે એમ પ્રકૃતિ લય જે છે એ પણ સમુચ્ચિત ઉપાસનાનો ફળ છે. મુખ્ય ફળ તો વિક્ષેપની સત્વર નિવૃત્તિ. મુખ્ય ફળ શું છે? વિક્ષેપની સત્વર નિવૃત્તિ. જે વિક્ષેપ માત્ર દોષવાન છે એને માટે ઉપાસના છે. મળ અને વિક્ષેપ બંને પ્રકારના દોષ માટે કર્મની ઉપાસનાનો સમુચ્ચય. કેવલ વિક્ષેપ વાળા માટે ઉપાસના, અને એમાં પણ સત્વર ફળની પ્રાપ્તિ માટે ઉપાસનાનો પણ સમુચ્ચય. એ મુખ્ય ફળ છે. પણ આ જે છે એ અવાંતર ફળ છે. એટલે સુષુપ્તિની જેમ પ્રકૃતિ લય જે છે એ પણ ફળ છે. શું છે?
એટલે પુરુષ દ્વારા એ પણ અર્થમાન છે. પ્રકૃતિ લય એટલે જડ થઈ જવું એ નથી, પણ પ્રકૃતિ લયનો અર્થ જડ થઈ જવું નથી. સુષુપ્તિમાં તમે કોઈ જડ થઈ જાય છે નહીં ને? તો સુષુપ્તિની જેમ જ પ્રકૃતિ લય જે છે એ પણ એક ફળ છે. જ્યાં સાંસારિક દુઃખાનુભવનો જેમ સુષુપ્તિમાં અભાવ છે, એમ પ્રકૃતિમાં લયમાં પણ સાંસારિક દુઃખાનુભવનો અભાવ છે. એ અભિપ્રાયથી કહ્યું છે. અને ફળ જે છે કર્મ ઉપાસનાની જેમ પ્રકૃતિની ઉપાસનાનું પણ ફળ પરમેશ્વર જ પ્રદાન કરે છે. જો આગળ ફલમ ચ કર્મ ઉપાસન ઈવ પ્રકૃતિ ઉપાસને અપી પરમેશ્વર એવ દાસ્યતિ. બંને ઉપાસનાનું ફળ એ કર્મ ઉપાસનાના ફળની જેમ પ્રકૃતિ ઉપાસને પી પ્રકૃતિની ઉપાસનાથી એટલે કે વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનાના નું ફળ પણ પરમેશ્વર એવ દાસ્યતિ પરમેશ્વર જ આપે છે. કોણ આપે છે? ઉપાસના નથી આપતી, પણ ઉપાસનાથી સંતુષ્ટ થઈને પરમેશ્વર પ્રદાન કરે છે. એટલે પ્રકૃતિ કઈ ફળ આપતી નથી, ફળ તો ઈશ્વર જ આપે છે. પ્રકૃતિ એટલે અસંભૂતિ, અસંભૂતિની ઉપાસના એટલે પ્રકૃતિની ઉપાસના, અસંભૂતિની ઉપાસના એટલે પ્રકૃતિની ઉપાસના. અસંભૂતિનો અર્થ શું કર્યો છે? એ જ કર્યો છે ને. કારણ કે પ્રકૃતિ તો જડ છે એટલે એની અંદર ફળદાતૃત્વ અનુપપત્તિ જો ભાષ્ય ટીકામાં તતો જડત્વાત પ્રકૃતે ફલદાતૃત્વ અનુપપત્તે ઉપાસ્યત્વ અનુપપત્તિ ઇત્યપી કુચોદ્યમેવા. એટલે કોઈ એમ કે ભાઈ પ્રકૃતિ તો જડ છે, જળની અંદર ફળદાતૃત્વ તો સંભવ નથી, તો એની ઉપાસના શા માટે કરવી જોઈએ? કોણ ઉપાસનાનું ફળ આપશે? તો એ પણ ખંડન થઈ ગયું. ફળ તો પરમેશ્વર જ આપે છે. એટલે સકામ ભાવથી કરે તો આ ફળ, અને મુખ્ય ફળ છે સત્વર વિક્ષેપની નિવૃત્તિ. સમુચ્ચિત ઉપાસનાનું ફળ એ છે. તો 14 શ્લોક સુધી વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે જો અહીંયાથી એક વિશિષ્ટ વાત ચાલુ થાય છે 15મા શ્લોકથી. તો એ પહેલા ભાષ્યકાર કંઈક કહેવા માંગે છે, આગળના પ્રકરણ વિશે કંઈક કહેવા માંગે છે. જો શું કહેવા માંગે છે? હવે જે વાત વિસ્તારથી કરીને એને સંક્ષેપ કરીને ભગવાન ભાષ્યકાર હવે ઉપસંહાર કરે છે. વિસ્તેરથી બતાવેલો જે અર્થ છે એને સંક્ષેપ કરીને અહીંયા ઉપસંહાર કરે છે. જો માનુષ દેવ વિત્ત સાધ્યમ ફલમ શાસ્ત્ર લક્ષણમ પ્રકૃતિ લયાંતમ એતાવતી સંસાર ગતિ. વિસ્તારથી કહેલી વાત જે છે એને સંક્ષેપ કરીને પછી ઉપસંહાર કરે છે. તો ભાષ્યકાર એવું કહે છે કે માનુષ અને દેવ વિત્ત સાધ્યમ જે ફળ છે, માનુષ વિત્ત સાધ્ય ફળ અને દૈવ વિત્ત સાધ્યમ ફલમ, એ ફળ કેવું ફળ છે? શાસ્ત્ર લક્ષણમ.
શાસ્ત્ર લક્ષણનો અર્થ છે શાસ્ત્રેણ લક્ષ્યમાણમ જ્ઞાપ્યમાનમ ઇતિ યાવત. ટિપ્પણીમાં જો શાસ્ત્ર લક્ષણો પર શું ટિપ્પણી છે? શાસ્ત્રેણ લક્ષ્યમાણમ જ્ઞાપ્યમાનમ ઇત્યર્થી. એટલે શાસ્ત્ર દ્વારા જેનું જ્ઞાપન થયું છે એવું માનુષવિત્ત સાધ્ય ફળ અને દેવવિત્ત સાધ્ય ફળ, માનુષવિત્ત અને દેવવિત્ત સાધ્ય ફળ જે છે અને શાસ્ત્ર દ્વારા જે જ્ઞાપ્યમાન છે એ ફળ શું છે? પ્રકૃતિ લયાંતમ, પ્રકૃતિના લય સુધીનું ફળ છે. એનું ફળ પ્રકૃતિ લયાંતમ, માનુષ અને દેવ વિત્ત સાધ્યમ. જો માનુષ વિત્ત અને દેવ વિત્ત, માનુષ વિત્ત અને દેવ વિત્ત આ ઉપાસનામાં બંનેનો પ્રયોગ છે. માનુષ્ય વિત્ત જે છે એટલે કે મનુષ્ય સંબંધી વિત્ત, ધન દારાદિ. કર્મ કરવા માટે શું જોઈએ? ધન દારા જોઈએ કે નહીં? કર્મનું અનુષ્ઠાન જે છે એ ધન દારા વગર થઈ શકે નહીં. પછી દેવવિત્ત એટલે જે અહીં બતાવ્યું કર્મ અને ઉપાસના જે બતાવ્યું એ તો એ દેવવિત્ત ઉપાસના, એ બંને દ્વારા સાધ્ય ફળ શું છે? શાસ્ત્ર લક્ષણ એટલે શાસ્ત્ર દ્વારા જ્ઞાપ્યમાન પ્રકૃતિ લયાંતમ. શું ફળ છે? પ્રકૃતિ લયાંતમ. એનાથી વધારે કોઈ ફળ નહીં. જો કર્મનું ફળ છે એ એનો લાસ્ટ ફળ છે ઇન્દ્રની પ્રાપ્તિ. છે ને? ઇન્દ્રપદની પ્રાપ્તિ. ઉપાસનાનું ફળ છે આ પ્રકૃતિ લયાંત એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ, પ્રકૃતિનો લય પર્યંત. આનાથી વધારે બીજું કોઈ ફળ કર્મ અને ઉપાસના દ્વારા મળતું નથી. સમજાણું? કર્મનું વધારે ને વધારે ફળ શું? ઇન્દ્રપદની પ્રાપ્તિ. અને ઉપાસનાનું ફળ છે દેવલોક, બ્રહ્મલોક યા પ્રકૃતિ લઈ જે કે એની પ્રાપ્તિ. એનાથી વધારે બહાર સંસાર નથી. તો ભાષ્યકાર કહે છે કે એતાવતી સંસાર ગતિ. શું છે? એટલે જ સંસારની ગતિ છે. જેને સંસારનો લાભ લેવો હોય તો સંસારનો લાભ વધારે ને વધારે લાભ કયો? પ્રકૃતિ લઈ. શેનો લાભ છે? એનાથી વધારે ઉપાસનાનું કોઈ ફળ નથી. જો પ્રકૃતિ લયાંતમ ને ટિપ્પણી જો પ્રકૃતિ લયાંતમ પિતૃલોકાદિ પ્રકૃતિ લયાવધિ ઇત્યર્થ. એટલે કે પિતૃલોકથી લઈને પ્રકૃતિ લય અવધિ સુધી કર્મ અને ઉપાસનાનું ફળ છે. પ્રકૃતિ લય પર્યંતમ ઇતિ યાવત એટલે છેલ્લું ફળ છે એ પ્રકૃતિ લય છે. પ્રકૃતિ લયથી વધારે કર્મ અને ઉપાસનાનું ફળ શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતું નથી. કર્મનું ફળ પિતૃલોકાદિની પ્રાપ્તિ અને ઉપાસનાનું ફળ પ્રકૃતિ લય અવધિ ત્યાં સુધી બ્રહ્મલોક પર્યંત. એટલે કે પ્રકૃતિ લય પર્યંતમ. એનાથી વધારે કોઈ ફળ નહીં. સંસારનું ફળ અહીંયા સુધી કહ્યું કે એતાવત એ સંસાર ગતિ.
આટલી જ સંસારની ગતિ છે. સંસાર ગતિ એટલે સંસાર અંતપાતી એવું ફલમ ઇત્યર્થ. ટિપ્પણીમાં જો સંસાર ગતિ રીતિ સંસાર અંતપાતી એવું ફલમ ઇત્યર્થ. એટલે કે કર્મ અને ઉપાસનાનું ફળ જે છે સજ્જનો સંસાર અંતપાતી ફળ છે એવું કેવું છે. સંસાર અંતપાતી એટલે સંસાર જ એનું ફળ છે. સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ શું છે ભાઈ? સંસાર છે. સમજાણું શું છે? સંસાર છે, પરમાત્મા નહીં. પણ નિષ્કામ કર્મ કરવામાં આવે તો આ કર્મ અને ઉપાસનાનું ફળ મલ અને વિક્ષેપની નિવૃત્તિ અને તદ અનંતર વેદાંતર શ્રવણાદિ દ્વારા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ. તો સંસારથી બહારનું ફળ, સંસારની જ્યાં નિવૃત્તિ થઈ જાય છે, સંસાર જ્યાં સમાપ્ત થઈ જાય છે જ્ઞાનના ફળ સ્વરૂપે. અને સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ શું છે? સંસાર છે. શું છે? પ્રકૃતિ લઈ એ શું છે? સંસાર છે. એટલે કર્મ અને ઉપાસનાનું ફળ, સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ તો સજ્જનો સંસાર જ છે. સંસારથી વધારે પરમાત્મા નહીં. પરમાત્મા પણ ક્યારે? જો કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્તગત મલ અને વિક્ષેપ દોષની નિવૃત્તિના માધ્યમથી બ્રહ્મ જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ સંભવ છે. એટલે જે લોકો કર્મ અને ઉપાસનાની વાત કરે છે એનું ફળ શું છે? સંસાર છે, બ્રહ્મ જ્ઞાન. જીવતા જીવન મુક્ત મોક્ષ નહીં. ઠીક છે, ચાલો. હવે ભાષ્યકારે અહીંયા માનુષ દેવ વિત્ત સાધ્ય કહ્યું. માનુષ વિત્ત સાધ્યમ અને દેવ વિત્ત સાધ્યમ એટલે કે માનુષ વિત્ત દ્વારા સાધ્ય જે કર્મ છે એનું ફળ પ્રકૃતિ લિયાંતમ સંસાર ગતિ. દેવ વિત્ત સાધ્ય ફળ પણ સંસાર ગતિ. હવે ભાષ્ય ટીકામાં આપણે જોઈએ માનુષ વિત્ત કોને કહેવામાં આવે ને દૈવ વિત્ત કોને કહેવામાં આવે? તમને પ્રશ્ન થવો જોઈએ, માનુષ વિત્ત એટલે શું? દૈવ વિત્ત એટલે શું? કે જેના ફળ સ્વરૂપે જે ફળ મળે છે એ પ્રકૃતિ લય સુધીનું મળે છે, એનાથી વધારે નહીં. સંસારની હદ છે, ત્યાં સંસારની એ હદ છે, એનાથી વધારે સંસાર. તો ટીકાકાર બતાવે જો માનુષ વિત્ત એટલે શું? શરીર પાટવમ ગો ભૂમિ હિરણ્યાદિ સાધન સંપત્તિશ્ચ. એ બધાનું કહેવામાં આવે માનુષ વિત્ત. શરીર પાટવમ એટલે શરીરની સ્વસ્થતા, પછી ગો ભૂ હિરણ્યાદિ સાધન સંપત્તિ. આ મનુષ્યનું વિત્ત છે. ગાયો, ગો એટલે ગાયો, ભૂ એટલે ભૂમિ. ગાયોને ચરવા માટે શું જોઈએ? ગાયોને ચરવા માટે, ઘાસ માટે ભૂમિ જોઈએ, એટલે ભૂમિ. પછી હિરણ્યાદિ સુવર્ણ વગેરે એ બધું શું કહેવાય? સાધન ધન કહેવાય ને. હિરણ્યાદિ વગેરે સાધન સંપત્તિ એ બધું શું છે? માનુષમ વિત્તમ. તો આ માનુષ્ય વિત્ત એટલે કોઈની પાસે જો કોઈને કર્મ કરવો હોય ને, યાગાદિ કર્મ, યાગાદિ કર્મ જે પિતૃલોકની પ્રાપ્તિનું કારણ શું છે? યાગાદિ. તો યાગાદિનો અધિકારી કોણ સજ્જનો? જેનું શરીર સ્વસ્થ હોય, એ અવિકલ. કેવો? અવિકલ. સકલ મનુષ્ય. કેવો? સકલ. વિકલ નહીં પણ સકલ હોવો જોઈએ.
વિકલ એટલે કોઈ શરીરની અંદર ખોડખાપણ ન હોવો જોઈએ, તો જ એ યજ્ઞનો અધિકારી છે. ખોડખાપણ વાળો યજ્ઞ કરી શકે નહીં. એવું જૈમિનીજીએ ધર્મસૂત્રની અંદર શાસ્ત્રનો નિર્ણય કરેલો છે. યજ્ઞ યાગાદિનો અધિકારી કોણ છે? કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક થી રહી. જો પ્રારંભમાં હું લઈ જાઉં તમને શરૂઆતનું ભાષ્ય જો સંબંધ ભાષ્ય 5 નંબરના પેજ ઉપર જો યો હિ કર્મ ફલેન અર્થી દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદિના અદ્રષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિ અહમ. પહેલા તો હું સમજે ભલે દ્વિજાતિ વાળો કર્મનો અધિકારી. દ્વિજાતિ એટલે દ્વિજ. પછી ન કાણ કુબ્જત્વાદિ અનધિકાર પ્રયોજક ધર્મવાન. કાણ કુબ્જત્વાદી જે અનધિકારના પ્રયોજક જે છે, અનધિકારના પ્રયોજક ધર્મ છે. કોણ? કાણ કુબ્જત્વાદી એટલે કોઈ કાણો વ્યક્તિ, કુબ્જ વ્યક્તિ જે છે એ યાગનો અધિકારી નથી. એટલે કાણ કુબ્જત્વાદી જે અનધિકારના પ્રયોજક છે. કોઈ કાણો હોય તો એ અનધિકારી છે, કુબ્જ હોય તો એ અનધિકારી છે, એ કર્મનો અધિકારી નથી. એટલે શરીર પાટવ કહ્યું. શરીર પાટવનો અર્થ છે કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક ધર્મથી રહિત. કાણ કુબ્જત્વાદી અનધિકાર પ્રયોજક ધર્મથી રહિત અને જેની પાસે ગાયો છે, ભૂ છે, હિરણ્ય વગેરે છે. એ સાધન સંપત્તિ વાળો જે છે એ યાગ કરી શકે કે જેની પાસે પૂટી કોડીને હોય એ થોડો યાગ કરી શકશે. એટલે જે સંસારમાં સજ્જનો ધન સંપત્તિ છે ને એ કર્મ માટે છે. એટલે કે ગ્રહસ્થાશ્રમ છે એ કર્મ પ્રધાન છે. કેવો છે? તો ગ્રહસ્થાશ્રમની અંદર ગ્રહસ્થીએ ધન કમાવવું એ બહુ જરૂરી છે. ધન કમાવવું જોઈએ. તો ધન બધાને કમાવવું જોઈએ એ બધાને ખબર છે. એટલે ધન કમાવા માટે બધા પ્રયત્નશીલ છે. પણ શેના માટે કમાવવું અને કેમ કમાવવું એ ખબર નથી. શેના માટે કમાવવું, આ ધન કમાઈને હું એના માટે એનાથી હું શું કરીશ એ લક્ષ્ય ખબર નથી. એટલે ધન જે છે એ ગમે તે રીતે કમાવા માટે મનુષ્ય તૈયાર થઈ જાય છે. કોકનું ગળું કાપવું પડે તો પણ એ તૈયાર થઈ જાય છે. કારણ કે એને ખબર નથી કે આ જે ધન કમાઈ અને ધનનો લાભ શેના માટે હું ધન કમાવું છું. સામાન્ય મનુષ્ય એમ સમજે કે ભોગ માટે. શેના માટે? બસ ગાડી, મોટર, બંગલા વગેરે આ જે છે તો સભી જન સુવિધા છે એ મળી જાય એ માટે જ ને, લક્ષ્ય એ જ છે. પણ એને ખબર છે કે હું સનાતન ધર્માવલંબી છું અને સનાતન ધર્માવલંબી હોવાના કારણે ગ્રહસ્થ આશ્રમની અંદર ધનની આવશ્યકતા છે ધર્મ માટે. શેના માટે? ધર્મ માટે. ધર્મ એટલે યાગાદિ માટે. યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ માટે. વિદ્યા દદાતિ વિનિયમ વિનિયાત યાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમાપ્નોતિ ધનાત ધર્મ તતઃ સુખમ. ધન છે એ ધર્મ માટે છે. શેના માટે છે? ધર્મ માટે છે. હવે જે વ્યક્તિ ધન કમાય છે તો ધન કમાતી વખતે એને ખબર છે કે મારા જીવનનું લક્ષ્ય છે એ ધર્મનો સંગ્રહ છે.
એટલે ધર્મ માટે થઈને મારે ધનની જરૂર છે, તો પછી એ ધન કમાતી વખતે એ જરૂર વિચાર કરશે કે ધન જે છે એ ધર્મ માર્ગથી કમાયેલું હોવું જોઈએ, તો જ એનો ધર્મમાં વિનિયોગ થઈ શકે. અધર્મની ખોટાથી કરેલું જે છે એને ધર્મમાં કામ આવતું નથી સજ્જન. એટલે ધન ધર્મ માટે છે, તો પછી કમાતી વખતે પણ મનુષ્યએ ધર્મનું ધ્યાન રાખવું જોઈએ સજ્જનો. ખોટા માર્ગથી કમાયેલું ધન હોય તો એનાથી ધર્મ સધાતો નથી. ભલે ગમે એટલો આપે એનાથી ધર્મ સધાતો નથી, કારણ કે ધન છે એ ધર્મ માટે છે. એટલે ધનથી ધર્મ ત્યારે જ સંભવે છે સજ્જનો કે ધન પણ ધર્મ માર્ગથી કમાયેલું હોય, તો નીતિમત્તાથી કમાયેલું હોય તો જ આ જે ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે ધર્મ લાભ મેળવી શકાય છે. નહીં તો ભોગ્ય પદાર્થો તો કોઈ પણ મેળવી શકે છે. પાપીને ઘરમાં હોય છે ને, ધન વિત્ત દારા સુદ, એ તો પાપીને ઘર પણ હોય છે. તો એ કઈ કમાઈ લેવું બહુ મોટી વાત નથી, પણ એ ધર્મ માટે છે. એટલે ગો ભૂમિ અને હિરણ્ય બધું જોઈએ. ગાય શા માટે જોઈએ? તો સજ્જનો, યાગાદિની અંદર દૂધની જરૂર પડે છે. એ વાત આપણે એકવાર પહેલા આવી ગઈ છે, પ્રારંભમાં આ વાત આવી ગઈ છે કે તો એના માટે દૂધની જરૂર પડે. હવ્ય પદાર્થ બનાવવા માટે દૂધની જરૂર પડે, એટલે ગાય જોઈએ. યાગાદિની બેસવા માટે જગ્યા એટલે ભૂ જોઈએ. અને યાગાદિની અંદર જે હવ્યમાન પદાર્થોને ખરીદવા માટે હિરણ્ય જોઈએ. એટલે કયું? ગો, ભૂમિ અને હિરણ્યાદિ સાધન સંપત્તિ એ માનુષ વિત્ત છે. એટલે માનુષ વિત્ત દ્વારા સાધ્ય ફળ, માનુષ વિત્ત દ્વારા સાધ્ય ફળ છે એ સ્વર્ગ છે. શું છે? સ્વર્ગાદિ છે. એટલે કે સંસાર જ છે, એનો પણ ફળ સંસાર જ છે. પછી દૈવ વિત્ત શું છે? જો દૈવ વિત્તમ દેવતા જ્ઞાનમ, એટલે દેવતાની ઉપાસના. જો ધનાદિ દ્વારા યાગાદિ કર્મ, અને દૈવ વિત્ત એટલે દેવતાની દેવતા વિશે ઉપાસના. એટલે ટોટલ અર્થ શું થયો? કર્મ અને ઉપાસના. તો કર્મ અને ઉપાસના એ ગ્રહસ્થાશ્રમ અને વાનપ્રસ્થિનો અધિકાર છે. તો કર્મ અને ઉપાસના જો સકામ ભાવથી કરવામાં આવે તો એનું ફળ છે સંસાર, એનાથી વધારે નહીં. કર્મનું ફળ સ્વર્ગ, પિતૃલોક, અને ઉપાસનાનું પ્રકૃતિ લઈ બ્રહ્મલોક, એનાથી વધારે કોઈ ફળ નહીં. દૈવ વિત્તમ દેવતા જ્ઞાનમ. તો આ બંને દ્વારા, એટલે કે કર્મ અને ઉપાસના દ્વારા ટોટલ અર્થ શું થયો? માનુષ દેવ વિત્ત સાધ્યમ ફલમ. એટલે કર્મ અને ઉપાસના દ્વારા સાધ્ય ફળ શું છે? સંસાર લક્ષણમ. શાસ્ત્ર લક્ષણ માટે પાછું એ વિશેષતા. જો કર્મ અને ઉપાસના કેવી હોવી જોઈએ? શાસ્ત્ર પ્રતિપાદિત. શાસ્ત્ર લક્ષણમ એટલે શાસ્ત્રેન લક્ષ્યમાનમ જ્ઞાપ્યમાનમ. શાસ્ત્ર દ્વારા જે જ્ઞાપ્યમાન છે, શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે જે કરેલી હોય એ કર્મ અને ઉપાસના, એનું ફળ છે પ્રકૃતિ લયાંતમ, પ્રકૃતિ લય સુધી. એનાથી વધારે કોઈ ફળ ઉપાસનાનું નહીં. એતાવતી સંસાર ગતિ. બસ આટલી જ સંસારની ગતિ છે. સંસારની ગતિ એટલે સંસારની હદ. શું છે? સંસાર ગતિ એટલે સંસાર અંતપાતી એ ફલમ ઇત્યર્થ. ટિપ્પણીકારે જો અર્થ કર્યો, સંસાર ગતિ ઇતિ સંસાર અંતપાતી એવ ફલમ. એનું ફળ છે સંસાર, એટલે સંસારનો જ લાભ થાય છે. કેવળ ફરક શું? તો કે પડખું બદલ્યા, બસ, એનાથી વધારે નહીં.
પડખું ક્યારે વ્યક્તિ બદલે? જે પડખે સૂતો હોય થાકી જાય ત્યારે બીજા પડખે સૂવે, એ પડખે થાકી જાય ત્યારે પાછો પેલા પડખે સૂવે, હે ને? એ જ ને, એનાથી વધારે કોઈ. એમ કર્મ અને ઉપાસનાનું ફળ જે છે એ સંસાર છે, નથી વધારે નહીં થતું. એટલી જ સંસારની ગતિ છે. અતઃ પરમ, આનાથી વધારે તો કયો? પૂર્વોક્તમ આત્મા એવ ભૂત વિજાનત ઇતિ સર્વાત્મ ભાવ એવ સર્વ એષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફલમ. પછી જ્ઞાનનું ફળ શું છે? તો કયું કે મોક્ષ. કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર અને જ્ઞાનનું ફળ છે મોક્ષ. હવે કર્મ અને ઉપાસના છે ને એ બેઉમાં સાધન છે. સંસાર માટે સાધન છે અને જ્ઞાન માટે પણ સાધન છે. જ્ઞાન માટે બહિરંગ સાધન છે, ચિત્ત શુદ્ધિ માટે. અને જેને જ્ઞાન નથી પ્રાપ્ત કરવું, સંસાર પ્રાપ્ત કરવો છે, તો એ સકામ ભાવથી કરે તો એ સંસારને પ્રાપ્ત કરાવે છે. તો આનાથી આગળની વાત છે એ ભગવાનની કૃપા છે તો આપણે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ